હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને કેરીનું વઘારિયાની રેસીપી શેર કરીશ। ઉનાળાની ગરમીમાં તમને શાક ખાવાનું મન ના હોય તો એના ઓપ્શનમાં આ વઘારિયું ઇન્સ્ટન્ટલી ગરમ ગરમ રોટલી, પરાઠા અથવા તો થેપલા સાથે ખાઈ શકશો। બહુ જ ફાઇન ટેસ્ટમાં લાગે છે। તો એના માટે અત્યારે મેં કાચી કેરી લઈ લીધી છે। મોટી મળે તો એનો જ યુઝ કરવાનો, જેથી કરીને એમાં ખટાશ હોય। હવે આપણે છાલ રિમૂવ કરી લેવાની છે, પીલ કરી લેશું અને મોટા કટકા કરવાના બને એટલા, કેમ કે કેરી કૂક થશે એટલે ગળી જશે। એટલા માટે જો તમે મોટા પીસીસ કટ કર્યા હશે તો એકદમ ફાઇન બનશે। તો આવી રીતના બધી કેરી જેટલી બનાવી હોય એને કટ કરી લેવાની છે અને એક પેન લઈ લેશું। એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટી જાય એટલે એમાં એક તજ એડ કરી દઈશું, એક લવિંગ એડ કરી દઈશું અને એક સૂકું લાલ મરચું એડ કરી દઈશું। પછી એમાં કટ કરેલી કેરી એડ કરી દઈશું। પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું અને ઉપરથી થોડી એવી હળદર એડ કરી દઈશું, થોડું એવું સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, અને પીંચ ઓફ હિંગ એડ કરી દઈશું, જેથી કરીને બહુ જ ફાઇન ફ્લેવર આવી જાય। હવે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। ઉપરથી 1/2 કપ જેટલું પાણી એડ કરીશું। તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પ્રમાણે પાણી એડ કરવાનું। 80% જેટલી કેરી કૂક થાય એ રીતના। હવે ઢાંકણ ક્લોઝ કરી અને પાણી એબ્ઝોર્બ થઈ જાય અને કેરી કૂક થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે સ્લો ફ્લેમ ઉપર। તો આપ જોઈ શકો છો પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે આપણે જેટલી કેરી લીધી હોય એટલો જ સામે ગોળ લેવાનો છે, જેથી કરીને ખાટું અને મીઠું બંને ટેસ્ટ બેલેન્સ થઈ જાય। હવે પ્રોપરલી બધું મિક્સઅપ કરી દેવાનું છે અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે। આવી રીતના હલાવતું રહેવાનું છે। તો અત્યારે ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે અને ચાસણી જેવું એકદમ થીક થઈ ગયું છે। તો ગેસ ઓફ કરી દઈશું। લાલ મરચું પાવડર એડ કરી દઈશું, લાસ્ટમાં જ એડ કરવાનું, જેથી કરીને કલર એકદમ રેડ રહે। હવે એકવાર પાછું આપણે બધું મિક્સઅપ કરી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। તો રેડી છે, એકદમ જલ્દીથી બની જાય એવું વઘાર્યું, અને આને તમે 10 થી 15 દિવસ માટે સ્ટોર બી કરી શકશો ફ્રીઝમાં। તો આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો।